બોટાદના ખેડૂતોની સાથે જે કડદો થઈ રહ્યો છે તેમની સાથે જે છેતરપિંડી થઈ રહી છે એને જ લઈને આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન ચાલુ કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે, પરંતુ હવે ક્યાંક આ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કે જો તે લોકોને છોડવામાં નહીં આવે તો હવે આગામી સમયમાં જે ચૂંટણી આવશે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મોટી નવાજૂની કરશે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ લોકો કડદાનો સામનો કરી રહ્યા છે। તે લોકોને પહેલા કઈક ભાવ આપવામાં આવે છે ને બાદ કોઈક બીજો ભાવ આપવામાં આવે છે। એ જ વાતને લઈને તે લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે એ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। બોટાદની અંદર એક મહાપંચાયત થઈ હતી ને એની અંદર પણ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે ફરિયાદ કરવામાં આવી, તે લોકોની અટકાયત કરવામાં આવી ને અંતે તે લોકોને જેલમાં પણ જવું પડ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ વાતનો વિરોધ હવે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના ખેડૂતો છે એ લોકોએ સીધું જ કહી દીધું છે કે જો આ નિર્દોષ ખેડૂતોને છોડવામાં નહીં આવે તો હવે આગામી દિવસમાં જે ચૂંટણી આવી રહી છે એમાં ખેડૂતો પણ હવે પોતાનો ક્યાંક ને ક્યાંક જે સત્તા પરિવર્તન કરવાનો વિચાર છે એ પણ મૂકશે તેવી સીધી વાત ખેડૂતોના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને જે ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એના ઉપર નજર કરીએ। આપણે બધા ખેડૂતો છીએ। પહેલા પ્રથમ તો જે 12 તારીખે બોટાદના હળદર ગામે ઘટના બની, એ ઘટનામાં આપણા ઘણા બધા નિર્દોષ ખેડૂતોને આ સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવ્યા છે। તો ખેડૂતોની માંગ તો ત્યાં વ્યાજબી હતી કે ત્યાંના જીન માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતોને છેલ્લા 15 વર્ષથી લૂંટવામાં આવતા હતા, જેના અનુસંધાને ખેડૂતો, દરેક ગામના ખેડૂતો ત્યાંના બોટાદના ખેડૂતોને સમર્થન આપવા ગયેલા। પણ આ સરકારને જે કડદાકાંડ કરતા એ લોકોને જે જેલમાં નાખવાના હતા એના બદલે આપણા ખેડૂતોને જેલમાં નાખ્યા છે। તો આનો આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખેડૂતોને જલ્દીથી છૂટા કરવામાં આવે અને ખેડૂતોની માંગ યોગ્ય હતી। જો આ સરકાર આ વાતને નહીં માને તો આપણે આવતી ચૂંટણીઓમાં આ સરકારને હરાવવા માટે તમામ પ્રકારની ખેડૂત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે તમામ મહેનત દાવ પર લગાવવાની છે અને સરકારને પણ બતાવી દેવાનું છે કે આનું પરિણામ ખેડૂતો માટે અત્યાચાર કરો તો એનું પરિણામ શું આવે એ આ જગતનો તાત તમને બતાવશે। જય હિન્દ, જય ભારત। ખંભાળિયા ગામે બધા કાઠી ડાયરો ભેગા થયા છે અને આપણે બધા ખેડૂતો છીએ। પહેલા પ્રથમ તો જે 12 તારીખે બોટાદના હળદર ગામે ઘટના બની, એ ઘટનામાં આપણા ઘણા બધા નિર્દોષ ખેડૂતોને આ સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવ્યા છે। તો ખેડૂતોની માંગ તો ત્યાં વ્યાજબી હતી કે ત્યાંના જીન માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતોને છેલ્લા 15 વર્ષથી લૂંટવામાં આવતા હતા, જેના અનુસંધાને ખેડૂતો, દરેક ગામના ખેડૂતો ત્યાંના બોટાદના ખેડૂતોને સમર્થન આપવા ગયેલા। પણ આ સરકારને જે કડદાકાંડ કરતા એ લોકોને જે જેલમાં નાખવાના હતા એના બદલે આપણા ખેડૂતોને જેલમાં નાખ્યા છે। તો આનો આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખેડૂતોને જલ્દીથી છૂટા કરવામાં આવે અને ખેડૂતોની માંગ યોગ્ય હતી। જો આ સરકાર આ વાતને નહીં માને તો આપણે આવતી ચૂંટણીઓમાં આ સરકારને હરાવવા માટે તમામ પ્રકારની ખેડૂત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે તમામ મહેનત દાવ પર લગાવવાની છે અને સરકારને પણ બતાવી દેવાનું છે કે આનું પરિણામ ખેડૂતો માટે અત્યાચાર કરો તો એનું પરિણામ શું આવે એ આ જગતનો તાત તમને બતાવશે। જય હિન્દ, જય ભારત। એટલે ખાસ કરીને જે રીતે સુરેન્દ્રનગરના ખેડૂતોનું આ નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે તે સમયે આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો ત્યારથી જે ખેડૂતો છે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તે લોકો પણ કહી રહ્યા છે કે જે રીતે નિર્દોષ ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને તે લોકોનું જે આંદોલન હતું એ આંદોલનને વિખરાવવામાં આવ્યું છે, એની જ સામે તે લોકોનો સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો નવો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।